ભરૂચના વાગરાના પિસાદ ગામમાં યુવાનની માથામાં ઈંટના ઘા મારી કરપીણ હત્યા કરી નાખવામાં આવી છે. બંને યુવાનો વચ્ચે ન જેવી બાબતે ઝઘડો થયો હતો અને તેનું લોહીહાળ પરિણામ આવ્યું હતું. ગત તારીખ 10મીની રાત્રિના 11 વાગ્યાના અરસામાં જ્યારે ગામ નિંદ્રાધીન હતું ત્યારે મહાદેવ મંદિર પાસેના રાઠોડ ફળિયામાં સૂર્યવર્ધન ઉર્ફે સુરેશ મકવાણા અને કમલેશ મકવાણા વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે થયેલી બોલાચાલી એકદમ ઉગ્ર બની ગઈ હતી. બોલાચાલી સમયે કમલેશે રસ્તા પર પડેલી ઈંટ ઉપાડીને સૂર્યવર્ધનના માથામાં એક પછી એક ઘા ઝીકી દીધા હતા. માથાના ભાગે ગંભીર ઈજા થતાં સૂર્યવર્ધન ઢળી પડ્યો હતો. બનાવની જાણ થતાં પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. વાગરા પોલીસે બનાવ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે આરોપી કમલેશ મકવાણાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાગરા પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો આજરોજ દાખલ થયેલ છે, જેમાં આ ગુનાના જે ફરિયાદી છે છગનભાઈ અંબાલાલ મકવાણા નામનો પુત્ર સૂર્યવર્ધન ઉર્ફે સુરેશ કે જે મરણ જનાર છે, તેઓ પિસાદ ગામે રાઠોડ ફળિયામાં ઊભા હતા. તે વખતે આ કામના જે તોમતદાર છે કમલેશભાઈ રમણભાઈ મકવાણા તેઓ આવતા તેઓએ ગાળો બોલતા આ જે તોમતદાર છે કમલેશભાઈ રમણભાઈ મકવાણા નાઓએ નીચે પડેલ ઈંટ લઈ આ જે મરણ જનાર છે એમના માથામાં મારતા તેમને ગંભીર ઈજાઓ થતાં ત્યાં એમનું મોત નિપજેલ હતું. એ બાબતનો ગુનો વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે અને ગુનાની તપાસ હાલમાં વાગરા પોલીસ ચલાવી રહેલ છે અને આ ગુનામાં જે સંડોવાયેલ તોમતદાર છે એને વાગરા પોલીસે તાત્કાલિક અટક કરેલ છે અને આગળની તપાસ તેઓ ચલાવી રહેલ છે.